નાટક વિશે જણાવું તો આ નાટક છે ને એકચ્યુઅલી જોવા જઈએ તો આજનું નાટક છે. એટલે આજના જમાનામાં જે ઘરમાં બનતી વસ્તુઓ છે, રિલેશનશિપ હોય કે પછી સંબંધો હોય, બાપ દીકરા હોય કે મા દીકરો હોય કે હસબન્ડ એન્ડ વાઈફ હોય, બધાના રિલેશનને કેવી રીતે બાંધવું અને બધા રિલેશનમાં એક એમ્પ્ટીનેસ હોય છે, એ એમ્પ્ટીનેસ કેવી રીતના પૂરવી એ આ નાટક શીખવે છે. વધુ માહિતી નહીં આપું કેમ કે એના માટે તમારે નાટક જોવું પડશે. જો નહીં કહીશ તો પછી મજા નહીં આવે ને, તો નાટક જોવા આવો. સર્વપ્રથમ તો વાપીના જેટલા ગુજરાતી નાટકના વાલા પ્રેક્ષકો છે, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે તમને આટલું સરસ મજાનું થિયેટર મળ્યું છે. કનુ દેસાઈ VI ઓડિટોરિયમ, રિયલી વેરી બ્યુટીફુલ ઓડિટોરિયમ. ભાષાની વાત કરું તો ચોપડી અને નાટક, જે ઘરમાં ગુજરાતી ચોપડી વેચાતી લેવાય છે અને જે પરિવાર મહિને એટલીસ્ટ 2 વાર ગુજરાતી નાટક જુએ છે, એ ઘરમાં શુદ્ધ ગુજરાતી ભાષા ટકે છે. આનાથી વધારે શું કહું? આપણે બધા જ પ્રયત્નો કરી રહ્યા છીએ. જુવાનિયાઓને ખાસ કરીને મારી હાથ જોડીને વિનંતી છે, ચોપડીઓ વેચાતી લો અને નાટકો ચોક્કસ જુઓ. સંગત ગ્રુપનો સાથ અને સંગાત મુંબઈની ગુજરાતી રંગભૂમિ સાથે વર્ષોથી રહ્યો છે. મને 25 વર્ષ પૂરા થઈ ગયા. હું તો 25 વર્ષથી અહીંયા સંગત ગ્રુપ સાથે આવું જ છું. અને મુંબઈના ગુજરાતી નાટકો માટે એટલે જેમ આપણે ઓમકારેશ્વરના દર્શન કરતા પહેલા કાળ ભૈરવના દર્શન કરવા પડે, એ જ રીતે ગુજરાતની ટૂર શરૂ કરતા પહેલા વાપીનો સૌથી પહેલો પ્રયોગ તમારે કરવો પડે. જો વાપીમાં તમે સફળ થઈ ગયા તો પછી ગુજરાત તમે તરી ગયા. સો વાપી ઇઝ દેટ સ્પેશિયલ ટુ એવરી બોમ્બે ગુજરાતી પ્લે થિયેટર આર્ટિસ્ટ, એન્ડ સો ઇઝ સંગત ગ્રુપ. રોજ રાત્રે દારૂ પીવો છો? રોજ રહા નહીં જાતા, થોડો પી એસી હે. ગુડ, પીઓ પીઓ. અભદ્ર બાળક, તમે એને દારૂ સમજો છો? ઓ નહીં તો એ શું છે? એ દારૂ છે. આ સુધાર દારૂ છે. જેને પીતા મેં તેવું વર્તાય, પારકું કશું જ નથી, બધું મારું જ છે. એ દારૂ જ છે. જેના નશામાં પગ ભલે હલક ડલક થાય, જીભ થોથવાય, પણ હૃદયથી સાચું બોલાઈ જવાય, એ દારૂ જ છે. લાગે છે આનો પીવાનો ટાઈમ થઈ ગયો. સરે કહ્યું કે ચોપડી અને નાટક, તો ચોપડી તો આજકાલ આઈ ફીલ કે બહુ ડિફિકલ્ટ હશે લોકોને, કેમ કે ગુજરાતી લેંગ્વેજ વાંચતા જ નથી આવડતી. તો આઈ ફીલ કે ઇન્સ્ટેડ જો તમે ગુજરાતી નાટકો પણ જો જોતા હો કે ગુજરાતી ફિલ્મ્સ તમે જોતા હો, તો દેટ વિલ હેલ્પ યુ ઇન લર્નિંગ ધ ગુજરાતી લેંગ્વેજ. અને નાટક ખાલી ગુજરાતીમાં બોલ, બધું જ અંગ્રેજીમાં બોલી રહ્યો છે. હા એ તો ગુજરાતીમાં બોલ. બટ that is what needs to happen. યસ. હા, અને ગુજરાતી નાટક ખાલી એક્ટિંગ માટે નહીં, બટ એ કહે ને કે લાઈફમાં પણ બહુ નાટક એક જે લાઈફમાં બહુ હેલ્પ કરે છે, પર્સનલ ડેવલપમેન્ટમાં, પર્સનાલિટી બિલ્ડિંગમાં, એ તરીકે પણ બહુ હેલ્પ કરે છે. તો નોટ ઓનલી ફોર એક્ટિંગ બટ પાછું ઇંગ્લિશમાં બોલ્યો, બટ હા, ખાલી એક્ટિંગ માટે નહીં બટ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને એ બધા ફિલ્ડ્સમાં પણ બહુ હેલ્પ કરે છે ગુજરાતી નાટક, ઓર ઇન્સ્ટેડ થિયેટર બહુ હેલ્પ કરે છે. તમારું શું કહેવું? એકચ્યુઅલી એટલે જ રૂપાબેન. નાટક બહુ જરૂરી છે, કારણ કે 10 શબ્દો બોલીએ છીએ ને આજે, એટલે જુવાનિયાઓની ખાસ કરીને વાત કરું છું, એમાં એ લોકો ઓછામાં ઓછા 6 થી 7 શબ્દો ઇંગ્લિશ વાપરે છે. હું 1 થી 30 ગુજરાતીમાં ગણી શકું છું, પણ 1 થી 40, પણ 41, 42, 43, 44 એવું થઈ જાય. Yes, રૂપા. હા, અને અમારું આ નાટક તો ખાસ યંગસ્ટરે જોવું જ જોઈએ, કારણ કે આજકાલ આજે પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન વચ્ચે કમ્યુનિકેશન ગેપ છે, એ અમારા નાટકમાં એક બહુ જ સરસ મેસેજ છે એના માટે. એટલે આ નાટક 5 વર્ષના બાળકથી લઈને 55 વર્ષના વ્યક્તિને પણ ગમે એવું અમારું આ નાટક છે. ક્યાં વાત છે? સો પ્લીઝ અમારું નાટક જરૂરથી આ નાટકનું સૌથી મેજર પોઈન્ટ છે કે અમારો એક નિર્માતા ખાલી 2 વર્ષનો છે, કબીર સરવૈયા, જેમની આ મધર છે, એ અમારો એક નિર્માતા માત્ર 2 વર્ષનો. એટલે ત્યાંથી જ હમણાંથી જ એણે શરૂઆત કરી દીધી છે ગુજરાતી રંગભૂમિ તરફ આવો. અને થેન્ક યુ સંગીત ગ્રુપ, થેન્ક યુ વાપી, અમને આટલું સરસ મંચ આપ્યું પરફોર્મ કરવા માટે. વી આર રિયલી થેન્ક યુ, અને અમને લોકોને બહુ જ મજા આવી રહી છે અહીંયા. મલયાલમમાં આઈ હેટ
યુ કેવી રીતે કહેવાય? આઈ હેટ યુ. હું તો એટલું જ કહેવા માંગુ છું કે સ્ટેજ ઉપર યંગ પેઢી આવી રહી છે એન્ડ ગુજરાતી થિયેટર વિલ ડેફિનેટલી ચેન્જ ઇન 5 years. થેન્ક અને યુ. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આ જે આટલું સુંદર ગુજરાતી બોલ્યો છે ને, એ પોતે ગુજરાતી નથી, એટલે તમે શીખી જાઓ. તમે હવે ગુજરાતી થઈને ગુજરાતી બોલતા શીખી જાઓ. જો એક નોન ગુજરાતી આટલું સુંદર ગુજરાતી બોલી શકે તો આપણે કેમ નહીં? એટલે મારી વિનંતી છે કે મા બાપે યંગ છોકરા છોકરીઓને પણ થિયેટર સુધી લઈ આવવા જોઈએ, નાટકો બતાવવા જોઈએ. ખેંચીને લઈ આવો, અહીંયા એમને ચોંટાડી રાખવા એ અમારી જવાબદારી. હા, એ મજા આવશે એની ગેરંટી અમારી. એક નાટક જોશે ને પછી વારંવાર કહેશે હવે ક્યારે જવું છે નાટક જોવા. પહેલું નાટક જોવા લઈ આવજો, જીવતો રહેજે જાન્યુઆરી. ક્યા બાત હે.